કાંકરેજ તાલુકાના શિહોરી જૂના બસ સ્ટેશન બહુચરમાના મંદિરના ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પ્રગટાવવામાં આવી। શિહોરી બસ સ્ટેશન પાસે આવેલ બહુચર માતાના મંદિર પાસે બે અલગ અલગ હોળી દહન કાર્યક્રમ યોજાયા છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે। આજે પણ વર્ષોની પરંપરા ગામના લોકોએ જાળવી રાખી છે। હોલિકા દહન કર્યા બાદ લોકો તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। હોળીનો મહિમા રાજ્યભરમાં જોવા મળે છે। લોકોની વાયકા દ્વારા જાણવા મળેલી હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે માનવામાં આવે છે। હોળીનું ધાર્મિક મહત્વ છે। હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો। તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। તેના પિતાને તે ગમતું ન હતું। તેમણે પહેલાથી જ ઘણો સમજાવાયો પણ તેને ભગવાનની ભક્તિ છોડી નહીં અને તેના પિતાએ તેને મારી નાખવાના ઘણા પ્રયત્ન કર્યા પણ પ્રહલાદ મર્યો નહીં। પ્રહલાદની ફોઈ હોલિકા હતી। એ ચિંતામાં તેને આગની અસર ના થાય પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી અને પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે। શેરીએ શેરીએ લોકો લાકડા અને છાણા ભેગા કરે છે। ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે। સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો ધાણી ચણા વડે હોળીની પૂજા કરે છે। હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે। પછી લોકો મિષ્ટાન જમે છે તેમજ હોળીના બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખાય છે। આ દિવસે લોકો એકબીજા ઉપર ગુલાલ છાંટી આનંદ બનાવે છે। રાજસ્થાનીઓના પ્રિય તહેવાર છે। કેટલાય રાજસ્થાનીઓમાં હોળીના તહેવારે મનાવવા પોતાના વતન રાજસ્થાનમાં જાય છે।